લોકોને મારા પર આશા છે તે પ્રમાણે હું પણ વિસ્તારના લોકોને વિશ્વાસ અપાવું છું કે જે રીતના હું તાલુકા પંચાયત પ્રમુખ તરીકે કામગીરી કરી હતી અને વિકાસના કાર્યો કર્યા હતા એ જ રીતે હું આગળ પણ કાર્ય કરતી રહીશ અને લોકોના વિશ્વાસ પર ખરી ઉતરીશ. બેન, એક તો જિલ્લામાં એક રોલ મોડેલ તરીકે પણ ઉચ્ચાર છો, કારણ કે તમારી ફિટનેસ પરવી તમે ઘણા ફેમસ છો, એવા જ કામો માટે પણ તમે ફેમસ છો. આ હવે જિલ્લા પંચાયતનો એક અલગ જ માહોલ હોય છે, કેવી રીતે આ મિશનને પાર પાડશો? મને અનુભવ છે તાલુકા પંચાયત સદસ્ય તરીકેનો, તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનો, અને મને મારા કામ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું એનાથી પણ વધારે સારી રીતે જિલ્લામાં કામ કરી શકીશ, વિકાસના કાર્યો આગળ વધારી શકીશ. કેટલા એવા બી છે આપને નારાજ થઈને અપક્ષ માટે બી ફોન કરવાનો, એવા લોકોને કેવી રીતે મનાવો છો? ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? ચૂંટણીનો માહોલ હોય છે તો સ્વાભાવિક હોય છે કે કોઈને ને કોઈને નારાજગી હોય છે, પણ મને મારા કામ પર વિશ્વાસ છે, મારી જનતા પર વિશ્વાસ છે, અને જે લોકોને પણ નારાજગી છે એ લોકોને હું એટલું કહેવા માંગુ છું કે હું તમારી સાથે જ છું, હું તમારી બહેન દીકરી